નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આજે કેશોદ એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું। જૂનાગઢમાં ભવનાથ ખાતે ગિરનાર તળેટીમાં યોજાતા મહાશિવરાત્રી મેળામાં સહભાગી થવા પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જિલ્લા પોલીસ દ્વારા કેશોદ એરપોર્ટ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। સાથે સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત પણ તેમનું કરવામાં આવ્યું હતું અને ન્યાય અધિકારિતા મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા, ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા અને જૂનાગઢ જિલ્લા પદાધિકારીઓ દ્વારા આવકારવામાં આવ્યા હતા। આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયા, રેન્જ આઈજી નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ, વેલજીભાઈ મસાણી, દામોદરભાઈ ચામુંડિયા સહિતના પદાધિકારીઓએ સ્વાગત કર્યું હતું।